છોટાઉદેપુરમાં પણ વરસાદ કરશે દિવાળી? સવારથી ભેજવાળું વાતાવરણ અને વાદળછાયા માહોલ વચ્ચે ફટાકડાના વેપારીઓનો જીવ તાળવે ચોંટ્યા. જો વરસાદ પડશે તો હવાઈ જશે ફટાકડા. છોટાઉદેપુરના બજારમાં હાલ પડતા ઉપરપાટું એવો ઘાટ થયો છે. આજ રોજ વહેલી સવારથી આકાશમાં કાળા વાદળો ઘેરાયેલા જોવા મળ્યા હતા અને ભેજવાળું વાતાવરણ સર્જાયું હતું. વરસાદ પડે તેવી પૂર્ણ શક્યતાઓ વર્તાઈ રહી છે, જ્યારે ફટાકડાની દુકાન કરતા વેપારીઓના જીવ તાળવે ચોંટ્યા છે. જો વરસાદ પડે તો ફટાકડા હવાઈ જાય તેવી સંભાવનાઓ સેવાઈ રહી છે. એક તરફ ભારે મોંઘવારી અને ભયંકર મંદીની સમસ્યાઓ છોટાઉદેપુરમાં ઘેરાયેલું છે, ત્યારે હવે આ સમયમાં જો વરસાદ પડે તો ખેડૂતોને પણ નુકસાન જાય અને તહેવાર બગડે તેમ લાગી રહ્યું છે. છોટાઉદેપુર પંથકમાં એકમાત્ર ડોલોમાઇટ ઉદ્યોગ, જેને છોટાઉદેપુરની ધોરીનસ ગણવામાં આવે છે, જેમાં 40,000 કરતાં વધુ શ્રમિકો અને કર્મચારીઓ આ ઉદ્યોગ સાથે જોડાયેલા છે, જેઓનું ગુજરાન ડોલોમાઇટ ઉદ્યોગ પર નિર્ભર હોય છે. પરંતુ આ ઉદ્યોગ હાલ બંધ હોવાને કારણે શ્રમિકો પાસે આર્થિક તંગી હોય, જેને કારણે પણ બજારોમાં ઘરાકી જોવા મળતી નથી તેવું પણ હાલ એક કારણ બહાર આવ્યું છે. અધૂરામાં પૂરું હાલમાં વરસાદી વાતાવરણ સર્જાતા વરસાદનો ડર દરેકને સતાવી રહ્યો છે. જો વરસાદ પડશે તો રાજ તહેવારને દિવાળીની મજા બગડશે અને બેંકોમાંથી લીધેલી લોન પ્રમાણે જો વેપાર નહીં થાય તો માથે હાથ મૂકીને વેપારીઓએ રોવાનો વારો આવશે. તમે ફટાકડાની દુકાન લગાવી ઊભા છો અને વરસાદી વાતાવરણ છે, શું કહેશો? વરસાદનું વાતાવરણમાં એવું છે કે વરસાદ જો પડી ગયો તો અમારા ધંધા, અમારો માલ સામાન આ બધું બગડે તો નુકસાનીનો ઘર અમારે થાય. અને દિવાળીને લઈને વેપાર કેવો છે તમારો? દિવાળીનો વેપારમાં એવું છે કે જે અમારા હાલના બાજુમાં કારખાનાઓ અને જે ખદાનો કે જે એ હતી એ બધી બંધ થઈ ગયો છે. એના કારણે જે માણસો ત્યાંથી અમારા ત્યાં ધંધો મતલબ કે લેવા આવતા હતા, ખરીદી કરવા આવતા હતા, એ બધા જ બહાર જતા રહ્યા છે અને બહાર જઈને કામ કરે છે. તો એના લીધે અમને બહુ જ ખરાબ નુકસાની ભોગવવી પડે છે. ને વડી કચેરી જ આવી છે છોટાઉદેપુરમાં પણ. તો વડી કચેરીને જે અધિકારીઓ જે છે અમારા ત્યાંના, જે બહારથી અહીંયા અધિકારી આ છે, એમની અત્યારે હાલમાં રજા પડી ગઈ છે, તો એ ત્યાં જતા રહ્યા છે. તો એના લીધે બી અમારે થોડું નુકસાની ભોગવવી પડે છે. શું નામ તમારું? શેખ શકીલભાઈ જીતુ.